How are you friends? You are fine. My dear friends, today I teach modal verbs. હવે modal verbs આપણે પહેલા એનો ઉચ્ચાર જોઈએ. M O D E L modal V E R B S verbs modal verbs यानी સહાયકારક ક્રિયાપદો. હવે સહાયકારક ક્રિયાપદો એટલે શું? તો ઇંગ્લિશમાં can, can, should, may, might અને must ફરીથી બોલી દઉં. can, should, may, might અને must મોડલ વર્બ્સ કહેવાય છે. આપણે વન બાય વન સમજશું તો આપણને અન્ડરસ્ટેન્ડ થશે. ફરીથી can, should, may, might અને must આને શું કહેવાય છે? મોડલ વર્બ્સ. વન બાય વન આપણે સમજીએ. ફર્સ્ટ છે can. can. હવે can નો ઉપયોગ ક્યાં થાય? can. તો વર્તમાન ક્ષમતા, અક્ષમતા, વિનંતી, કંઈક કરવા માટે રજા, સૂચન દર્શાવવા can નો ઉપયોગ થાય છે. હવે એનું એક્ઝામ્પલ આપણે જોશું તો આપણને અન્ડરસ્ટેન્ડ થશે can એ શું છે. વર્તમાન ક્ષમતા એટલે તમે કોઈ પણ કામ કરવા માટે શક્તિમાન, સમર્થ છો કે નહીં એ દર્શાવવા માટે can વપરાય છે. બીજું છે અક્ષમતા, કદાચ ના પણ હોય. કોઈ છોકરો છે ઝાડ ઉપર ચડી ના શકે, કોઈ ચડી શકે. કંઈક કરવા માટે રજા, તમારે કંઈક કામ કરવું છે, પિતાજી, શિક્ષક કોઈ જોડેથી રજા લેવી છે, એના માટે વપરાય સૂચન દર્શાવવા માટે. અને can નો ઉપયોગ થાય. એક્ઝામ્પલ જોઈએ. હું અંગ્રેજી બોલી શકું છું. તો આ શું થઈ? મારી ક્ષમતા કે હું અંગ્રેજી તો બોલી શકું છું. તો I can, હું એટલે I can speak, speak English. I can speak English. હું અંગ્રેજી બોલી શકું છું. આ એક ક્ષમતા છે. હવે તમે મારું પુસ્તક લઈ શકો છો. આ રજા આપી કંઈક કરવા, તમે મારું પુસ્તક લઈ શકો છો. તો you can હવે લેવું એટલે take. You can take my book. તમે મારું પુસ્તક લઈ શકો છો. તો આ એક શું બતાવ્યું? રજા આપી કંઈક લેવા માટે. હું અંદર આવી શકું. આપણે ઘણી વખત શિક્ષક ક્લાસમાં હોઈએ અને બહાર આપણે હોઈએ તો બોલીએ છીએ કે may I come in sir. તો એ રીતના can નો પણ યુઝ થાય. રજા લેવા માટે, અંદર આવવા માટે, વિનંતી કરવા માટે. ઓકે, રજા લો. તો હું અંદર આવી શકું. પ્રશ્ન છે તે can આગળ આવે. can I come in? Can I come in? હું અંદર આવી શકું. Can I come in? ઓકે, અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકીએ. આ પણ એક રજા માટે છે કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકીએ. તો can we મુલાકાત એટલે વિઝિટ થાય. વિઝિટ the zoo. Can we visit the zoo? એટલે પ્રાણી સંગ્રહાલય, વિઝિટ એટલે મુલાકાત લેવી. તો આમ can નો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે, આપણા શક્તિ છે કે નહીં એ દર્શાવવા માટે, અક્ષમતા દર્શાવવા માટે, રજા લેવા માટે, સૂચન કરવા માટે ઉપયોગ થાય છે. તો આપણે પણ ઘરે બેસીને આ can વાળા વાક્યો બોલી શકીએ. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું છે should. SHOULD. ભલે L છે પણ બોલાઈશું should. હવે should શું છે? તો સલાહ, ફરજ, કર્તવ્યનો ભાવ દર્શાવવા માટે should નો ઉપયોગ થાય છે. સલાહ, કોઈને આપણે સલાહ આપી, કેવી સલાહ? પણ ખરાબ સલાહ નહીં, સાચી સલાહ. પરીક્ષા આપણે પ્રાર્થનામાં ઊભા હોઈએ અને કોઈ છોકરો આપણો મિત્ર હલતો હોય, રાષ્ટ્રીય ગીત ચાલુ હોય, વંદે માતરમ અથવા જન ગણ મન, અને આપણે કોઈ છોકરો આમ ઊભો ના હોય, હલતો હોય, તો આપણે એને સલાહ આપી શકીએ સાહેબ કે રાષ્ટ્રીય ગીત ચાલુ હોય ત્યારે તારે ઊભું રહેવું જોઈએ, કે સાવધાનમાં ઊભું રહેવું જોઈએ. અથવા સાચું વાક્ય કહેવા, સત્ય બાબત કહેવા માટે should નો ઉપયોગ થાય. ફરજ, કર્તવ્યનો ભાવ દર્શાવવા. આપણું કર્તવ્ય શું છે? કારણ કે મા બાપની આજ્ઞાનું પાલન કરવું, સ્કૂલમાં સ્વચ્છતા રાખવી એ આપણું કર્તવ્ય છે. તો એ બધું સાચી બાબતો દર્શાવવા માટે should નો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. વૃક્ષો બચાવવા એ આપણી ફરજ છે. તો એના અંગ્રેજીમાં આપણે મૂકીએ we should, આપણે એટલે we,
SHOULD we should save બચાવ એટલે save a tree. We should save a tree. બીજું છે we should speak the truth. We should speak the truth. આપણે શું કરવું જોઈએ? તો હંમેશા સત્ય બોલવું જોઈએ. સ્પીક એટલે બોલવું, ટ્રુથ એટલે સત્ય. આપણે હંમેશા કેવું બોલવું જોઈએ? સત્ય બોલવું જોઈએ. રાહુલ વરસાદમાં રમવું ના જોઈએ. હવે આ કોઈને એનું સલાહ આપી છે કે રાહુલ વરસાદ પડતો હોય ત્યારે રમવું જોઈએ નહીં. રાહુલ should not play રમવું એટલે play in the rain. રાહુલ તારે વરસાદમાં રમવું જોઈએ નહીં. તો મિત્રો કેન અને should. કેન નો ઉપયોગ કોઈ વર્તમાન ક્ષમતા દર્શાવવા યુ કેન ગો હોમ નાઉ, તમે હવે ઘરે જઈ શકો છો. એ રીતના should નો ઉપયોગ કોઈ પણ સાચી બાબત સલાહ આપવા માટે, કેવી સલાહ? સાચી સલાહ આપવા માટે should નો. હવે નેક્સ્ટ આપણે મે, માઇટ અને મસ્ટ જોઈએ. હવે મિત્રો આપણે મે વિશે અભ્યાસ કરીશું. તો મોડલ ઓફ મે, થર્ડ નંબર, શક્યતા, પરવાનગી કે રજા, સંભવ, શુભેચ્છા, ઈચ્છા બતાવવા, આશીર્વાદ આપવા માટે મે નો ઉપયોગ થાય છે. મે તો આપણે સ્કૂલમાં બોલીએ છીએ, મે આઈ કમ ઇન સર, મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું. છતાં પણ આપણે એક્ઝામ્પલ સમજીએ. MAY મે, શક્યતા એટલે કદાચ વરસાદ આવી શકે, કદાચ આજે સ્કૂલમાં સાહેબ આવી શકે, તો આ શક્યતા થઈ. પરવાનગી રજા લેવા માટે. પછી સંભવ, શુભેચ્છા, આપણે 1 by 1 એક્ઝામ્પલ જોઈએ. આજે કદાચ વરસાદ પડે, આ શું બતાવે? શક્યતા. તો આજે છે એટલે it, પછી આપણે મે મૂકીશું. મે RAN, વરસાદ એટલે રેન, ટુડે એટલે આજે. આ શું બતાવે? સેન્ટેન્સ શક્યતા દર્શાવે છે. શું હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન. આપણે આ બોલતા રહેલા છે. મે આઈ કમ ઇન, મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું. તો આ પરવાનગી, રજા લેવા. ઓકે. ઇન્ડિયા મે વિન ધ મેચ. મેચ ચાલતી હોય ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, તો કદાચ ઇન્ડિયા ભારત મેચ જીતશે. આ એક શક્યતા દર્શાવે, સંભાવના છે. મે આઈ ટેક યોર પેન, હું તમારી પેન લઈ શકું. મે આઈ ટેક યોર પેન, હું તમારી પેન લઈ શકું. એ શું બતાવે છે? પરવાનગી, રજા લેવા. ભગવાન તમારું ભલું કરે. જો અહીંયા દર્શાવ્યું છે ને આશીર્વાદ આપવા માટે પણ મે નો ઉપયોગ થાય છે. તો મે, ફર્સ્ટ મે મૂકીશું. મે ભગવાન એટલે ગોડ, GOD, આશીર્વાદ આપવા એટલે બ્લેસ, BLESS, BLESS, આ કી છે. મે ગોડ બ્લેસ યુ. આપણે કોઈને આશીર્વાદ આપવા હોય ત્યારે પણ બોલી શકાય, મે ગોડ બ્લેસ યુ. ઓકે. તો મે નો ઉપયોગ આ શક્યતા, પરવાનગી, રજા, સંભાવ, શુભેચ્છા, ઈચ્છા દર્શાવવા માટે થાય છે. ચોથા નંબરનું છે, ફોર્થ નંબર, માઇટ. હવે માઇટ જે છે, MIGHT, માઇટ, એ મે નું ભૂતકાળ છે. બંનેનો અર્થ પણ એક સરખો જ રહેલો. જો મે નું ભૂતકાળનું રૂપ છે શક્યતા, અહીંયા પણ શક્યતા, સંભવ, અહીંયા પણ સંભવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. પણ આમાં શક્યતા કેવી છે? તો શક્યતા છે પણ ઓછી છે. કદાચ વરસાદ આવશે, તો ના પણ આવે, કદાચ આવે પણ, કદાચ હું પાસ થઈશ, પણ ઓછી શક્યતા. આમાં પૂરેપૂરી શક્યતા છે, આમાં ઓછી છે. આ બંને બ્રધર છે, મે અને માઇટ. હું કદાચ પાસ થઈશ, તો આઈ માઇટ પાસ, હું કદાચ પાસ થઈ. શક્યતા ઓછી છે આના કરતા. ઓકે. આવતીકાલે કદાચ વરસાદ પડશે, it might rain. આવતીકાલે એટલે tomorrow, TOMOROW. તો આ બંને બ્રધર જ છે, મે અને માઇટ. આમાં શક્યતા ઓછી છે. પાંચમા 5 નંબરનું છે મસ્ટ. મસ્ટ, MUST, મસ્ટ, ફરજ. આપણી જે ફરજ હોય, આદેશ કે ફરમાન, જરૂરિયાત, ભારપૂર્વક દબાણ દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈશું તો ખ્યાલ આવશે.
આપણે ફરજિયાતપણે માતા-પિતાનું પાલન કરવું જોઈએ. એટલે માતા-પિતા જે આજ્ઞા આપે એનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ. આ જે આપણને શું બતાવે છે? આદેશ બતાવે છે, આપણી ફરજ બતાવે છે. ઓકે, તો we must, we મૂકીશું આપણે એટલે must, 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 પાલન એટલે obey, obey the parents, parents, we must obey the parents. તો આ એક ફરજ બતાવે છે. આપણે શાળાના નિયમો તોડવા જોઈએ નહીં. આદેશ આ ફરમાન છે. આપણે અને દબાણે છે કે આપણે શાળાના નિયમો તોડવા જોઈએ નહીં. તો we must not કેમ મૂક્યું? કારણ કે ન તોડવા જોઈએ. નેગેટિવ. we must not નિયમ break, break, આ તોડવા એટલે break rules of the school. Okay, we must not break rules of the school. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આપણે પ્રિપેર શું કરવા? તો બસ આપણે યાદ રાખવાનું છે મિત્રો. આપણે મેઇન માઇન્ડ મસ્ટ ટુ કેન ની બ્લેન્ક જોઈશું. fill in the blanks with the correct words from the bracket. fill in the blanks એટલે ખાલી જગ્યા પૂરો with the correct words. correct સાચો ઓપ્શન from the bracket. bracket એટલે કૌંસ. ઓકે, first says the sky is cloudy. the sky is cloudy. cloudy એટલે વાદળોથી ઘેરાયેલું છે. શું છે? sky, આકાશ. it rain today, વરસાદ આવશે. ઓકે, must આવશે કે may? તો આમાં શું આવશે? શક્યતા દર્શાવવા માટે શું વપરાય? may. it may rain today, કદાચ આજે વરસાદ આવશે. આમાં may આવશે. શક્યતા દર્શાવી છે એટલે may આવશે. you climb a tree. તું ઝાડ ઉપર ચડી શકે. તો can છે અને may છે. તો ક્ષમતા દર્શાવવા માટે શું આવે? can નો ઉપયોગ થાય. આપણને ખ્યાલ છે. શક્તિમાન તું ઝાડ ઉપર ચડી શકે. તારામાં એટલી શક્તિ છે ઝાડ ઉપર ચડી શકે. તો આમાં can નો ઉપયોગ થશે. we follow traffic rules. આપણે રોડ ઉપર રસ્તા પર જ્યારે સિટીની અંદર કે ગામમાં કે શહેરમાં રસ્તામાં જતા હોઈએ ત્યારે આપણે શેના નિયમોનું પાલન કરવું જોઈએ? ટ્રાફિક રૂલ્સ. કાર ચલાવતો હોય, બાઇક હોય ત્યારે can કે must? તો આમાં must આવશે. ફરજિયાત કે છે. ફરજિયાતપણે આપણને ટ્રાફિકના રૂલ્સનું પાલન કરવું જોઈએ. રવિ હેઝ ફીવર. રવિ હેઝ ફીવર. ફીવર એટલે તાવ. he go to doctor. રવિને તાવ આવ્યો છે એટલે ઘરે સૂઈ જાય ના. એને ફરજિયાત કોની જોડે જવું જોઈએ? ડોક્ટર જોડે. આમાં should આવશે. should. ઓકે, એને ફરજિયાત ડોક્ટર જોડે જવું જ જોઈએ. should આવશે. no we waste water. no એટલે ના. આપણે વેસ્ટ એટલે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો should એટલે ફરજિયાત બગાડ કરવો જોઈએ. no should not. તો મિત્રો આ હતા મોડલ વર્બ્સ can, may, must, should. ઓકે, might. તો આપણે આ મોડલ વર્બ છે પ્રિપેર નહીં કર્યું પણ આપણે યાદ રાખવાના છે અને મુખ્ય મુદ્દા જે છે એ નોટબુકમાં નોંધ કરીશું.